નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આજે તારીખ છે 18 ફેબ્રુઆરી 2026 ને બુધવાર. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લેસ, જ્યાં આપણે જાણીશું દેશ અને દુનિયાના મોટા અને તાજા સમાચાર. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. સુરતના અમરોલી વિસ્તારમાં રેલવેમાં સરકારી નોકરી આપવાના નામે શિક્ષિત યુવાનોને શિકાર બનાવતી ગેંગના 2 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ રેલવેના નકલી ઓર્ડર કોપી આપીને યુવાનો સાથે લાખોની છેતરપિંડી આચરી હતી. મોરબીના મચ્છુબે ડેમમાં નાહવા પડેલા 3 પૈકી ડૂબી ગયેલા 17 વર્ષીય સગીરનો મૃતદેહ લાંબી શોધખોળ બાદ મળી આવ્યો છે. પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીએ આજે મહિલાઓએ પીવાના પાણીના પ્રશ્નને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના બેચરપુરા વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને પોતાની સમસ્યાઓ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને નિયમિત પીવાનું પાણી પૂરું પાડવાની માંગ ઉઠાવી હતી. વેરાવળમાં રસ્તાની દુર્દશા અને નગરપાલિકા નિબળતંત્ર સામે સ્થાનિક રહીશ ફાટી નીકળ્યો છે. વોર્ડ નંબર 4 ના રહીશોએ આજે નગરપાલિકા કચેરી ખાતે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 4 વર્ષથી ખરાબ રસ્તાઓને કારણે હાલાકી ભોગવી રહેલા લોકોએ કચેરીમાં થાળી વેલણ વગાડી ઊંઘતું તંત્ર જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ગુજરાતના ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગ મુજબ આગામી 2 દિવસ હળવા વરસાદની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને મોટી રાહત મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઉતાર ચઢાવને કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંશિક ફેરફાર જોવા મળ્યો. કેટલાક શહેરોમાં ભાવમાં વધારો પણ નોંધાયો છે. ખેડૂતો માટે ખુશખબરીના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે નવી સબસિડી અને લોન રાહત યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ નાના અને સીમિત ખેડૂતોને વ્યાજમાં રાહત આપવામાં આવશે. તો મિત્રો, વાત કરીએ સોનાના ભાવની, તો આજે સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. લગ્ન સિઝન નજીક હોવાથી ગ્રાહકોમાં ખરીદીની હલચલ વધી ગઈ છે. સરકારે પાણીની અછત દૂર કરવા માટે નવી માઇક્રો ઇરિગેશન યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ માટે 70% સુધી સબસિડી આપવામાં આવશે. તો મિત્રો, વાત કરીએ ખાતરના ભાવની, તો ખાતરના ભાવ આલે આસમાને અડ્યા છે. ખાતરના વધતા ભાવને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સબસિડીમાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે. ખાસ કરીને DAP અને યુરિયા ખાતર પર વધુ સહાય આપવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવનારા સિઝન માટે ઘઉં અને ચોખાના MSP ન્યૂનતમ આધારભૂત ભાવમાં વધારો કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો મિત્રો વધારો જાહેર થશે તો ખેડૂતોને સીધો લાભ મળશે અને બજારમાં સકારાત્મક અસર જોવા મળી શકે છે. સરકારે શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓને પણ આધુનિક શિક્ષણ મળી શકશે. તો મિત્રો, વાત કરીએ લીંબુના ભાવની, તો લીંબુના ભાવ ઉનાળા પહેલા આસમાને અડ્યા છે. અમદાવાદમાં માત્ર 20 દિવસમાં લીંબુના ભાવ બમણા થયા છે અને ઉનાળા પૂર્વ લીંબુનો ભાવ કિલોએ 100 રૂપિયા થયો છે. આંધ્રપ્રદેશ, કર્ણાટકમાંથી લીંબુની આવક પણ બંધ થઈ ગઈ હોવાની વાત સામે આવી છે. તો મિત્રો, રોજ આવા તાજા સમાચાર માટે આપણી ગુજરાત પ્લેસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.